આપણી ત્યાં જેલો આવી ક્યાંથી? આપણી ત્યાં જ્યારે રજવાડાઓ હતા ત્યારે દરેક અલગ અલગ રાજ્યોની પોતાની જેલ હતી. જેલ એક એવી વ્યવસ્થા હતી કે જેમાં કિલ્લાઓમાં જેલ બનાવવામાં આવતી હતી. આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં લાલ દરવાજામાં અહમદ શાહ બાદશાહનો કિલ્લો છે, જ્યાં ભદ્રકાળી મંદિર છે, અને અત્યારે જ્યાં સસ્તું સાહિત્ય નામનું પુસ્તકો વેચાવાની એક જગ્યા છે, તે મૂળ અમદાવાદની જેલ હતી. પછી અંગ્રેજો આવે છે ભારતની અંદર, અંગ્રેજી શાસનની શરૂઆત થાય છે, અને અંગ્રેજોને પણ લાગ્યું કે જેલ હોવી જોઈએ, વિશાળ જેલ હોવી જોઈએ, જેમ તેમના દેશોની અંદર જેલ છે એવી જ જેલ હોવી જોઈએ. અને ભારત આવેલા અંગ્રેજોએ અહીંયા જેલ બનાવવાની શરૂઆત કરી, અને આ પહેલી જે શરૂઆત થઈ એમણે ભારતમાં આવી માત્ર 4 જેલો બનાવી, જેમાં અમદાવાદ, પૂના, મુંબઈ અને દિલ્હી, આમ 4 જગ્યાએ તેમણે જેલ બનાવી. અમદાવાદની સાબરમતી જેલ, જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, એ 1895માં જેલ બની ગઈ. આ જેલની કેટલીક સામ્યતા છે. અંગ્રેજોએ જે જેલ બનાવી એ બધી જ રેલવે સ્ટેશનની નજીક છે. આવું કેમ? તો અમદાવાદની જે સાબરમતી જેલ છે એની નજીક સાબરમતી રેલવે સ્ટેશન છે. પહેલાં અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન નહોતું. જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે સાબરમતી સુધી જ ટ્રેનો આવતી અને જતી હતી. રેલવે સ્ટેશન અને જેલ નજીક નજીક હોવું તેની પાછળનો તર્ક અને કારણ એવું હતું કે અંગ્રેજો જેમને પકડતા એ મોટા ભાગના તો રાજદ્વારી કેદી હતા, અને એટલે જ રાજદ્વારી કેદી જ્યારે પકડાય ત્યારે એને સ્થાનિક જેલમાં રાખ્યા પછી એને બીજા રાજ્યની જેલમાં મોકલી આપવામાં આવતા હતા. એટલે રેલવે સ્ટેશન નજીક હોય જેલથી તો આ સવલત મળી રહેતી.